નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિના। બુલેટિનની શરૂઆતમાં વાત કરવી છે રાજકોટની કે જ્યાં રાજકોટમાં નવરાત્રિમાં આયોજકો ભાન ભૂલ્યા છે। નીલ સિટી ક્લબ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। નવરાત્રિમાં ગરબાને બદલે ફિલ્મી સોંગ પર ડાન્સ કરતા લોકો જોવા મળ્યા। પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા નવરાત્રી આયોજકો નીલ સિટી ક્લબમાં વિડીયો સામે આવ્યું છે। આયોજક નવરાત્રીને બદલે 31st સમજી રહ્યા છે કે શું તેવું સવાલ થઈ રહ્યા છે, કારણ કે ઇન્દ્રનીલ રાજગુરુ છે નીલ સિટી ક્લબના માલિક। સાધુ સંતોએ આયોજકોના આ કૃત્યને વખોડ્યું છે, કારણ કે નવરાત્રી છે માં આદ્યાશક્તિનો પર્વ છે કે જ્યાં માતાજીને ગરબા ગાવામાં આવે છે, પરંતુ અહીંયા કંઈક દ્રશ્યો અલગ જ જોવા મળ્યા। નીલ સિટી ક્લબ હંમેશા ચર્ચામાં રહી છે તેના ગરબા અને વધુ એક વખત વિવાદમાં આવ્યું છે આ નીલ સિટી ક્લબના ગરબા। રાજકોટનો એક નવરાત્રી ક્લબ અને એમાં અંગ્રેજી ગીતો ઉપર એ નાચ થઈ રહ્યો છે, ડાન્સ થઈ રહ્યો છે અને એના આયોજક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ। મારો માનવો છે કે આવા લોકો સનાતનને બદનામ કરે છે, સનાતન ધર્મની પરંપરાઓને બદનામ કરે છે। આવા આયોજકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। રાજકોટના એક ગરબા આયોજનમાં નીલ પાર્ટી પ્લોટ ખાતે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા, દારૂના ગીતો વગાડવામાં આવ્યા। ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ। ભાતીગઢ ગરબાની અંદર આ નિશંસ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે, ક્યાંય ચલાવી લેવાય તેમ નથી। આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે। આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે। હાજર પોલીસ કર્મીઓ પણ ધ્યાન દોરવું જોઈએ ને હવે ધ્યાન રાખવું જોઈએ કે આવું થતું હોય તેને રોકવાની કોશિશ કરવી જોઈએ ને રોકવું જ જોઈએ।